હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મિક્સ વેજ બટાકા પોહા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો શાકભાજીથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો ઓછી મહેનતે માત્ર 10 મિનિટમાં બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પોહા ધોઈને કોરા કરી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી મૂકી છે. એમાં 1.5 કપ ભરીને જાડા પોહા લઈશું. હવે પોહાની ઉપર પાણી નાખીને આ રીતે હલકે હાથે ઘસીને એને ધોઈ લઈએ. નીચે વાસણમાં જે પાણી ભેગું થાય એ હટાવી દઈશું. આ રીતે ચાળણીમાં પોહા લઈને ધોવાથી એમાં જે ભૂકો હોય એ ચાળણીમાંથી પાણી સાથે નીચે વાસણમાં આવી જાય. પોહા 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. હવે નીચે વાસણમાં જે પાણી ભેગું થયું છે એ હટાવી દઈશું અને પોહામાં જે પાણી બચી ગયું છે એના વડે જ એ સારી રીતે પલળીને કોરા થઈ જશે. એમાં અલગથી પાણી નાખવાની જરૂર નથી. એની સાથે બાકીની સામગ્રીમાં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 5 કપ જેટલું ગાજર, 5 કપ જેટલા લીલા કેપ્સિકમ અને 5 કપ જેટલા કાંદા, 1 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને 1 મુઠ્ઠી જેટલી સુધારેલી કોથમીર, એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો છે. એની ઉપરની છાલ હટાવી અડધા ભાગનો લઈને ઝીણો કાપી લઈશું. તેમજ અડધું લીંબુ લીધું છે, એનો રસ કાઢી લઈશું. 5 કપ ફ્રોઝન વટાણા લઈને 5 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લીધા. આમાં શાકભાજી તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આગળ પોહા બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીને ફ્રાયપેનને ઢાંકણ લગાવીશું. રાઈ ચટકી જાય ત્યાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં અડધી ટીસ્પૂન જીરું અને 2 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરીને એને થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. હવે એમાં ઝીણા કાપેલા ગાજર, કેપ્સિકમ અને કાંદા ઉમેરીને મિક્સ કરીશું. સાથે એમાં 8 થી 10 કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરીશું અને થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી વાર માટે ફ્રાયપેનને ઢાંકણ લગાવીને શાકભાજી હલકા અમસ્તા કૂક કરી લઈશું. હવે આશરે 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને બાફેલો બટાકો અડધા ભાગનો ઝીણો કાપી લીધો હતો એ એમાં ઉમેરીશું. સાથે એમાં 1/3 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને બાફેલા વટાણા ઉમેરીને મિક્સ કરીશું. ફ્રાયપેનમાંના શાકભાજી ઘણા સરસ કલરફુલ દેખાય છે. એમાં બટાકા અને વટાણા બાફેલા લીધા છે. બાકીના ગાજર, કેપ્સિકમ અને કાંદા એને વધારે રાંધવાની જરૂર નથી. હલકા અમસ્તા કાચા હશે તો પણ ચાલશે. માટે હવે એમાં ધોઈને રાખેલા પોહા ઉમેરીશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, અને લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં પોહાની સાથે શાકભાજીનું પ્રમાણ લગભગ સરખું છે. માટે આ પોહા ઠંડા થાય તો પણ ગળામાં નહીં અટકે અને ખાવામાં સોફ્ટ લાગે. ફ્રાયપેનમાં પોહા ઉમેર્યા પછી 1 થી 2 મિનિટ માટે એને શાકભાજી સાથે થવા દઈશું એટલે ખાંડ અને લીંબુનો રસ એમાં સારી રીતે મિક્સ થઈ જાય. પોહા રેડી છે તો હવે એમાં ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હલકે હાથે મિક્સ કરીશું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમા ગરમ પોહા સર્વ કરીશું. શાકભાજીથી ભરપૂર સુપર ટેસ્ટી બટાકા પોહા રેડી છે. પોહા ખાવા માટે ડીશમાં લઈને એમાં ઉપરથી તીખું ચવાણું નાખીશું. તમારે એના બદલે બેસનની સેવ નાખવી હોય તો નાખી શકાય. ડીશમાં સાઈડ પર લીંબુની ચીરી મૂકીશું એટલે પોહામાં ઉપરથી ટેસ્ટ પ્રમાણે લીંબુનો રસ નાખી શકાય. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ મિક્સ વેજ બટાકા પોહા એકવાર તમે આ રીતે બનાવશો તો ખાટા ઓછા જ પડશે. આ હેલ્ધી નાસ્તો સવારના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય. છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે ખાવા માટે ઓછી મહેનતે માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. એકવાર તમે આવા મિક્સ વેજ બટાકા પોહા ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો
એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.